નમસ્કાર, પોડકાસ્ટ વિથ ભાગેશમાં આપ સૌ દર્શકોનું સ્વાગત છે. દર્શકો, આજના આપણા પોડકાસ્ટમાં વડોદરા શહેરના બહુ જ એવા નામાંકિત સામાજિક કાર્યકર ઉપસ્થિત છે, જે હવે રાજકારણમાં પણ એટલા જ એક્ટિવ થઈ રહ્યા છે. આજે આપણે વાત કરીશું વડોદરા શહેરનું એવું નામાંકિત નામ સ્વેજલ વ્યાસ, અને સીધી વાતચીત કરીશું. પોડકાસ્ટની શરૂઆત કરીશું. સ્વેજલભાઈ, શરૂઆત તો એ પ્રશ્નથી કે ક્યાં જન્મ થયો, ભણતર કેવી રીતે થયું ને નાનપણ કેવી રીતે પસાર? મારો જન્મ 7/9/1987 વડોદરા થયો છે, સિટીમાં થયો છે. અને ભણતર મારું વડોદરા શહેરમાં જ થયું છે. કોલેજ મેં મારી જે છે એ અમદાવાદ ને મુંબઈથી કરી છે, ઇવેન્ટ મેનેજમેન્ટની ડિગ્રીની કરી છે. બાકી વર્ષોથી જન્મજાતથી રહેવાનું પણ વડોદરામાં જ છે, અને વડોદરાની દરેક જગ્યાને દરેક સમસ્યાથી પહેલેથી વાકેફ છે. તો આ જે વાત છે ઇવેન્ટ મેનેજમેન્ટનું, ભણે ઇવેન્ટનું કામ કરો છો, તો પછી આ સામાજિક કાર્ય કેવી રીતે આગ વચ્ચે આવ્યું ને પછી રાજકારણ કેવી રીતે છે? 87માં જન્મ થયો ત્યારબાદ મારું એક લક્ષ્ય હતું. જેમ મોટા થયો ને, તમે 87માં જન્મ્યા, સમજદાર થતા 9-10 વર્ષ થઈ જાય, 12 વર્ષ થઈ જાય, ત્યારે તમે સમજદાર થાવ, ત્યારે તમને ખબર પડે દુનિયા શું છે, દેશ શું છે, કયો વ્યવહાર છે, કયા સંબંધ છે, તમારે શું બનવું છે. આ બધી વસ્તુ એક સમય હોય જે તમે નક્કી કરતા હોય કે તમારે લક્ષ્ય તમારું નક્કી કરવાનું હોય. એવા સમય સંજોગો ગાળા દરમિયાન જયારે મારો જન્મ થયો, 98 ને 97 ને 96-97 થી લઈને 2000 સુધીના સમયગાળા દરમિયાન ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ ચાલતું હતું દેશમાં. કારગિલ વોર ચાલતું હતું જે તે સમય પર. ત્યારે સમજદાર થયા ત્યારે અમારા લક્ષ્ય એક જ હતું, કારણ કે સૈનિકોને તમે દેશ માટે લડતા જોયા હતા. સૈનિકો પ્રત્યેની એક સમાચાર હોય, લોકોની ચર્ચા હોય, દરેક ક્ષેત્રે જે મહત્વ હતું, જે આઈડલ હતું, અત્યારે જેમ ધર્મ છે તેમ એ જે તે સમય એવો સંજોગ હતો કે સૈનિકોની ચર્ચા થતી હતી. ત્યારે નક્કી કરેલું કે હું પણ સૈનિક બનીશ, હું પણ દેશ માટે લડીશ, હું પણ દેશ માટે સરહદ પર અમારા ભારત દેશમાં જે કંઈ ખોટા એ રીતે થઈ રહ્યા છે તેમની સામે જડબાતોડ જવાબ આપીશું. અમે પણ શહીદ થઈશું, અમે પણ ભારત દેશના તિરંગામાં લપટાઈને પાછા આવીશું. આવા સપના હતા જે તે સમય પર. અને એ સપનું પૂરું કરવા માટે હું, મારું ઘર અહીંયા સુભાનપુરા હતું, મારા બા દાદાનું ઘર આજવા હતું. તો રસ્તામાં જ વચ્ચે ફતેગંજ આવે છે, જ્યાં ઈએમઈ કેમ્પ ચાલતા હતા જે તે સમય પર. ત્યારે ખુલ્લેઆમ ઈએમઈ કેમ્પ, ઈએમઈ આર્મી રોજ તે પ્રેક્ટિસ કરે, રોજ એમની હલચલ હોય, રોજ એ વસ્તુ હોય. તો એક ઉત્સુકતા જાગે જ્યારે રોડ પરથી જઈએ ને, જો જોઈને આમ ખેંચે એ વસ્તુ તમને તમારી બાજુ કે તું સૈનિક બનવા માટે માંગે છે. તો હું દરેક ક્ષેત્ર, દરેક સમય પર હું ત્યાં જઈને બેસતો, સૈનિકો જોડે વાતો કરતો, એ શું ખાય છે, કેટલા વાગે પ્રેક્ટિસ કરે છે, કેટલા વાગે કઈ એમની દિનચર્યા છે, દિનની પ્રેક્ટિસ કઈ રીતની છે, તો એ હું ફોલો કરતો હતો નાનો હતો ત્યારે. અને રોજ સવારે એ લોકો 5 વાગે 6 વાગે પરેડમાં જાય અને એક્ટિવિટી કરતા, તો એમની સાથે જોઈન્ટ પણ કરતો હતો. એ જેવું ચાલ્યું આ બાજુ હું ચાલુ, એ જેવું એ બાજુ એક્સરસાઇઝ કરી, એ બધું ધ્યાનમાં રાખવું, એ જે ખાય એ રીતના ખાવું. તો એક દિવસ એવો બન્યો કે હું મારા મામાના ઘરે હતો આજવા. ત્યારે મારી ઉંમર કંઈક 10-12 વર્ષની હતી. ત્યારે હું મારા બાના ઘરેથી સવારના પોરમાં આ જે એક સ્પેશિયલ કે પ્રોગ્રામ હતો, ઇવેન્ટ હતો આર્મી વાળાનો, એ જોવા માટે સ્પેશિયલ હું આવ્યો હતો. બહારથી બટાલિયન કે ટુકડી આવી હતી જે વડોદરામાં સ્ટે કરતી. તો એ જોવા માટે ઘરેથી સવારે વહેલો નીકળ્યો. જ્યારે લઈને સાયકલ લઈને નીકળ્યો ત્યારે તો બહુ એટલું બધું કંઈક વાહન વ્યવહાર કે એવું કંઈ હતું નહીં. જૂની બસો ચાલતી હતી, અને વ્હીકલો બહુ, રિક્ષા અને આવું બધું બહુ ઓછું માત્રામાં હતું. એ સમયગાળા દરમિયાન હું સાયકલ લઈને જ્યારે જઈ રહ્યો હતો, રસ્તામાં કોર્પોરેશનનો ખાડો હતો. એ ખાડામાં સાયકલ મારી પડી અને મારું બેલેન્સ ગયું, અને સાયકલનું જે સ્ટીયરિંગ આવે ને, એ સ્ટીયરિંગ મારા હાથમાં અંદર વાગી ગયું. અહીંયા જે જોઈન્ટ એન્ડ બોલ એ તૂટીને વચ્ચેની જે મેન છે એ ફાટી ગઈ. ત્યારે એટલું બધું ટેકનોલોજી નહોતી, એટલું બધું એ નહોતું. રાંદેલવાડા હોસ્પિટલ હતું ખાલી જે વધારે થતું હતું, અને એસએસજી હોસ્પિટલ હતું. બાકી નાના મોટા હોસ્પિટલ એટલા મોટા હતા નહીં. તો એ સમયગાળા દરમિયાન જ્યારે હોસ્પિટલમાં અમને લઈ ગયો, સવારે 7 વાગે થયું હતું, 6-7 વાગે, અને રાત્રે 12-8 વાગ્યા સુધી મને કોઈ હોસ્પિટલે ના લીધો. એકે હોસ્પિટલે મને એડમિટ ના કર્યો, કશું ના કર્યો. મારા મમ્મી, મારા મામી બધા મને રિક્ષામાં લઈને બધે ફરે, બધા હોસ્પિટલ ના પાડતી હતી. આ લોહી જામે ને એવી રીતે આ જામતું જતું હતું. છેલ્લા એસએસજી હોસ્પિટલ વાળાએ લીધો મને કે આ છોકરાનો અહીંયાથી હાથ કાપવો પડશે, નહીતર આ જે બ્લડ જામે છે એ જામતું જામતું હાથ પર આવ્યું તો એ મરી જશે. તો એને જીવતો કરવો હોય તો અહીંથી હાથ કાપવાનો. હાથ કાપવાના બહાને
મારા મમ્મી પપ્પા પાસેથી ફોર્મ ભરાઈ દીધા, સહી કરાવી દીધી. મારું આખી સોસાયટી, મારા સોસાયટીના આજુબાજુના દરેક લોકોને આ ઘટનાથી વાકેફ છે કે સ્વેજલનો હાથ કાપવાના હતા ત્યારે બધા સાક્ષી છે. મા બાપે સહી કરીને ડોક્યુમેન્ટ પણ આપી દીધા હતા. ત્યાં જ આવી રીતે એસએસજી હોસ્પિટલ પહેલા બહુ ટેકનોલોજી નહોતી, ત્યાં એટલો બધો ઓપરેશન થિયેટર કેવો હોય, એક મોટો હોલ હોય, એમાં 5-6 ઓપરેશનના પેલા સ્ટેચરો, લાઇટો હોય, એના પર સુડાઈ દે અને આ બાજુ ઓપરેશન ચાલે, આ બાજુ ઓપરેશન ચાલે, આ બાજુ ઓપરેશન ચાલે. તો જ્યારે મારું ઓપરેશન કરવાનો વારો આવ્યો તો મને અંદર લઈ ગયા, સહી વહી કરાવીને. મારા મા બાપ રડે, આખું ખાનદાન રડે, મારી બહેન રડે, બધા રડે. અને મને હું અંદર ગયો ત્યારે અંદર જઈને મને કહેવામાં આવ્યું કે તારો હાથ કાપવાનો છે. એટલે મારો ખાલી આટલો જ હાથ બેભાન કર્યો, કારણ કે ઇમરજન્સીમાં ઓપરેશન કરવાનું તો પ્લીઝ એનેસ્થેસિયા બહુ કંઈક લાંબો ટાઈમ સુધી ના ચાલે એવું કંઈક હતું રામજને. પણ મારી બાજુમાં એક ડોક્ટર કોઈ મુંબઈથી ચીફ આવ્યા હતા, એ કોઈનું સ્પેશિયલ ઓપરેશન કરવા હતા. એ ત્યાં હતા ને એમના સ્ટ્રેચર પાસે જ, એમના ઓપરેશન પાસે જ કટર પડ્યું હતું. તો નર્સે એવું કીધું કે આ કટર તમે અમને આપો, હું આ બાબાનો હાથ કાપીને તમને પાછું આપું. ત્યારે ડોક્ટરે મારી સામે જોયું, મેં ડોક્ટર સામે જોયું. અમારા 2 થી આઈક્યુ થી ખબર નહીં કેવી મને એવી એક શક્તિ, એનર્જી ડોક્ટરમાં દેખાઈ કે ડોક્ટરે તરત નર્સને પૂછ્યું કે શું થયું છે આ બાળક. તો નર્સે કીધું કે આવો આ ફાઇલ છે. તો ફાઇલ ડોક્ટરને જોઈ, ડોક્ટરને બોલાયા કે ભાઈ આ તમે આ બાબત પર છોકરાનો હાથ કઈ રીતે કાપી શકો છો, એનું આખું ફ્યુચર બાકી છે, એનું આખું એ બાકી છે. તો ડોક્ટર કીધું આ છોકરાને અડતાના એનું ઓપરેશન હું કરીશ. એટલે એ વ્યક્તિ કોણ હતું મને નથી ખબર. આજની તારીખમાં મારી માટે દેવદૂત હતા, ભગવાન હતા. અને એ જ ભગવાન મારું ઓપરેશન કર્યું. મારું જે આ તમે જોશો આરપાર કાણા પાડેલા છે, એ આરપાર કાણા પાડીને બ્લડ પેલું ડ્રીલ મશીન જેવું કઈ હતું એનાથી આરપાર કાણા પાડીને બધું લોહી 2 દિવસ બહાર કાઢી નાખ્યું, આટલો હાથ બ્લોક કરીને. પછી જે નસ દબેલી હતી એને ફાટીને પાછું ઓપરેશન જે હતું એ નર્સ રિપેર કરીને મારા હાથમાં પાછું બ્લડ મૂકીને મારો હાથ જીવન દાન એ ડોક્ટરે મને આપ્યો હતો. અને ત્યાર પછી આર્મીનું સપનું તો ત્યાં ચકનાચૂર થઈ ગયું, કારણ કે ઓપરેશન ને હાથ તૂટી ગયા તમારા. એટલે ત્યાં મારું પિક્ચર એક હતું, જે લક્ષ્ય હતું એ પૂરું થઈ ગયું. એ આઘાત મને એ થતો હતો અને એ આઘાત સાથે હું જીવતો હતો. અને એટલામાં જ આવી ગયો ભૂકંપ 2000ની સાલમાં. ભૂકંપ કચ્છમાં થયો ત્યારે હું રાજેશભાઈ આયરે સાથે ટચમાં આવ્યો. ત્યાર પછી દેશ દુનિયામાં જોયું કે લોકોની મદદ કરવાની હોય છે. પૈસો કોઈ જગ્યાએ કોઈ કામ નથી લાગતો સર્વોપરી. આર્મી હોય, દરેક ક્ષેત્ર હોય, એવું નથી હોતું કે સરહદ પર લડે એ જ મહાન છે. જે સેવા કરે છે અહીંયા એ પણ મહાન છે. તો તમારો લક્ષ્ય, તમારી જિંદગીનો જો હાથ બચી જતો હોય અને તમને કોઈ સેવાકીય કાર્ય કરવાનો મોકો મળતો હોય અને એ કાર્યમાં તમે ઉત્તમ ઉતરતા હોય, જે તમે પેલા ડોક્ટર પાસેથી શીખ્યા હોય કે માણસે તમારી નિસ્વાર્થપણે કોઈ પણ ઓળખાણ કે કોઈ પણ નામ વગર જો તમારો હાથ જીવનદાન તમને આપીને ગયા હોય તો તમે આ હાથથી જેટલા પુણ્યના કામ થાય એ કરી શકો છો. આજની તારીખમાં આ હાથથી હું ઘણા બધા પુણ્યના કામ કરું, એટલા બધા પુણ્યના કામ કરું છું કે લોકોને એવું થાય છે કે ભાઈ આ વધારે છે. પણ હકીકત એ છે કે મારું જીવનદાન મને મળેલું છે. મારા સપના હતા, જો એ કોર્પોરેશનનો ખાડો ના હોત તો આજે હું આર્મીમાં હોત. પણ આર્મીમાં નથી તો એવા ખાડામાં બીજા કોઈના સપના ના પૂરે એની માટે મેં લડતા આવ્યા છે, સમાજમાં કરતા આવ્યા છે, ફ્રી સેવા આપતા આવ્યા છે. ભૂકંપ સમયે લોકો પાણી, ખાવાનું, રહેવાનું, એકબીજાની આર્થિક મદદ, બધી મદદ કરતા હતા. તો આમાંથી અમે શીખ્યા છે અને આ શીખીને અહીં સુધી પહોંચ્યા છે. જ્યારે અમે પ્રેક્ટિકલી સેવા કરવાનું ચાલુ કર્યું, જ્યારે અમે પ્રેક્ટિકલી સમાજ વચ્ચે જઈને લોકોની મદદ કરવાનું ચાલુ કર્યું, ત્યારે તકલીફો ખબર પડવા લાગી કે આ તકલીફ થાય છે કેમ. ઓવરઓલ બધું જોવા જાય તો સરકાર જ હેન્ડલિંગ કરે છે. સરકારના લાપરવાહી, સરકારની બેદરકારી અને સરકારમાં થતો ભ્રષ્ટાચાર આ બધી વસ્તુને ઉત્પન્ન કરે છે. આ બધી જે તકલીફો છે લોકોની, જે લોકોની સમસ્યાઓ છે, જે ગરીબી છે, જે મોંઘવારી છે, જે તમે સેવામાં તમે એક દિવસ કોઈને ખવડાવો, 2 દિવસ ખવડાવો, તમે અનાથ આશ્રમ ખોલી દો, તમે અત્યારે છે બધા જો કેટલા બધા સુપરસ્ટાર લોકો છે જે લોકોના ચાલે જ છે અને એ લોકો કરે જ છે સેવા. પણ કેટલી સેવા. આજે હું ગરીબ માણસ છે, એની 2 દિવસ ખવડાય, 4 દિવસ ખવડાય, પણ એને હું રોજગારી આપી દઉં, કાં તો હું એને તક આપી દઉં, તો એ માણસ એ પોતે તો મજબૂત થાય, પાછું બીજાને મજબૂત કરે. તો સવાલ એ છે કે સિસ્ટમ જ્યાં સુધી નહીં સુધરે ત્યાં સુધી આવા ગરીબો આવતા જ રહેશે, મારા જેવા આવતા જ રહેશે, સેવા કાર્ય ચાલતા જ રહેશે. જન્મ આની માટે તો છે, મરવાનું આની માટે જ છે. પણ મરતા પહેલા એવું કંઈ કરી જવું છે કે સમાજને યાદ રહે, લોકોને યાદ રહે અને લોકોને બીજી વાર તકલીફ ના પડે અને બીજા કોઈ સ્વેજલ વ્યાસને સમાજ સેવા કરવા માટે આગળ ના આવવું પડે. સિસ્ટમનો જે એક પાર્ટ છે. આ વસ્તુ સેમ અમેરિકામાં છે, લંડનમાં છે, ઓસ્ટ્રેલિયામાં, બધા દેશોમાં છે આ તકલીફો. પણ ત્યાં સિસ્ટમ એવી છે કે એ લોકોને આવરી લેવાય છે, એ લોકોને સાચવી લેવાય છે, એ લોકોને કોઈ તકલીફ નથી પડતી, એ લોકોને હદથી પાર નીચે નથી જવું પડતું. તો સિસ્ટમ જ્યાં સુધી સુધરે, તો સિસ્ટમ સુધારવા માટે હવે ખાડામાં પડ્યો તો કોર્પોરેશનનો વાંક થયો તો કોર્પોરેશન પાસે જવાબ તો માંગો કે તમે મારી જિંદગી બગાડી.
તો વિષય એવો આવી જાય કે તમે ભાજપ વિરોધી છો. હવે તમે જે પ્રમાણે તમે બધી માહિતી આપી, સમાજ કાર્ય કરતા કરતા સિસ્ટમ સામે બી લડવું છે અને જે ખોટું થઈ રહ્યું છે અને યુવાઓને મદદ કરવી છે, તો હવે આમાં કેટલા સમયથી તમે હવે આ રાજકારણમાં ઘૂસ્યા અને કેટલી વાર ચૂંટણી લડ્યા? હું કહું છું ને, જ્યારથી સમજદાર તો ભૂકંપ આવ્યા પછી સમાજ સિવાયની બધી પ્રક્રિયા 2000ની સાલથી 2005-6 સુધી 2005-6 સુધી બધું જોયું. 2005માં નરેન્દ્ર મોદી ઇલેક્શન લડતા હતા, રોડ શો વડોદરામાં થતો હતો, ત્યારનો એક માહોલ હતો. ત્યાર પછી જોયું કે ચલો નરેન્દ્ર મોદી આટલું બધું કરશે, પણ મોદીજીના નામ પછી દંગા થયા, આ થયું તે થયું, બધું જોયું, સમજ્યા છે અને બધું નિહાળ્યું છે અને જાતે પણ સમજ્યા છે. એવું નથી કે હું આંખ બંધ કરીને આપણે અંધભક્તિ કરી હોય. જે જગ્યા પર જે સારો છે, આજની તારીખમાં હું કહું છું ને કે જે ભાજપમાં જે સારો છે એ સારો છે, જે કોંગ્રેસમાં સારો છે એ સારો છે. જે નથી સારા એમને હટાઈને હવે શહેરને સારા લોકોની જરૂર છે, એ ફિક્સ છે. એ મારો દર વખત હું તમે કોઈ પણ ઇન્ટરવ્યુમાં જોશો હું કહું છું કે સારા લોકોની શહેરને જરૂર છે. હવે સારા લોકો જ્યાં સુધી નહીં આવે તો શહેરનો આગળનો ઉદ્ધાર નહીં થાય. તો આ પર્ટિક્યુલર વર્ષોથી અમે જોતા આવ્યા કે આ થઈ રહ્યું છે. હવે એમાં સારા લોકોની બાદબાકી બહુ જ અંશ અને બહુ જ થઈ ગઈ છે. અને અત્યારે એવા લોકો આવી ગયા છે કે જેને સત્તા કરતા પણ સત્તા લઈને સત્તાના દમ પર પૈસા કેવી રીતે કમાવાય. હવે તમે જ મને એવું કહો કે કોર્પોરેટરનો પગાર બહુ બધો કેટલો, 14,000, 15,000, 20,000, 25,000, ચલો 40,000 માની લો, એટલો 40,000 મળતો હશે એમને, પણ કરોડોપતિ, ખરબોપતિ, અબજોપતિ કોર્પોરેટરનું ઇલેક્શન લડીને સેવા કરશે 14,000 માટે? ઘણા બધા પોલિટિશિયન્સના ઇન્ટરવ્યુ કરતા હોય છે, પણ ઘણાના પર્સનલ બિઝનેસીસ હોય છે, એ ત્યાંથી કમાતા હોય છે. તોય તમે ત્યાંથી કમાતા હોય તો વાંધો નહીં, પણ લોકોની જે સમસ્યા છે, આજે મેઇન વસ્તુ કેવું છે કે વિસ્તાર મોટો કરી દીધો છે. બરાબર, સમસ્યા લોકોની બહુ બધી છે, વોર્ડ વાઇઝ મોટા કરી દીધા છે. હવે સમસ્યાઓમાં જે વ્યક્તિ છે, જેની પર્ટિક્યુલર પોતાની એક અલગ દુનિયા છે, એક અલગ લાઈફ છે, અલગ બિઝનેસ છે, એ બિઝનેસમાંથી એને ટાઈમ નથી મળતો, તો એ સમાજના લોકો સુધી કેવી રીતે પોતાનો ટાઈમ આપે? કઈ સુધી લોકોની સમસ્યાઓને એ થાય? આજે હાલની પરિસ્થિતિ એવી જ છે. આજના ટાઈમ પર દરેક ક્ષેત્રમાં જે કોઈ કોર્પોરેટર છે, જે પણ સોસાયટીમાં તમે જાઓ કે આવતા જ નથી. તો રીઝન એક જ છે ને કે ભાઈ, જે લોકોને એકચ્યુઅલી દોડવા વાળા છે, જેની પાસે ટાઈમ છે, જેની પાસે હુનર છે, જેની પાસે આવડત છે, જેને ધગસ છે, જેને કંઈ કરી બતાવવું છે, જે જન્મે છે સેવાકીય કાર્ય માટે, એવા લોકોને તમે બાદ બાકી કરીને, જેના બિઝનેસ વધારે હોય, જેને કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટરો હોય, જેના સંબંધીઓ હોય, જેની આવડત હોય, જે ફંડ ભેગું કરીને પાર્ટીને વધારે હાલતા હોય, જે પોતાના પાર્ટીના તાઇફા કરતા હોય ને પોતાની પાર્ટીની વાહવાહી કરતા હોય, એવા લોકોની સંખ્યા વધી ગઈ છે. અમારો વિરોધ ત્યાં સુધીનો છે. તો આની માટે ચૂંટણી લડવી જરૂરી છે. તમે બે વખત કોર્પોરેશન પણ ચૂંટણી લડી. 2 વાર ઇલેક્શન લડેલો છું. એકવાર 2 વાર કોર્પોરેશનનું લડેલો છું, 2010માં, 2015માં, ના 2015માં, 2020માં, અને વિધાનસભા 22માં લડેલો છું. અને હાલ કોર્પોરેશનનું ઇલેક્શન હું લડવાનો છું ને એની પણ મેં જાહેરાત કરી દીધી છે. ઇન્ડિપેન્ડન્ટ, જો અપક્ષ છું, કોઈ પાર્ટીની જરૂર નથી અને પાર્ટી વગર જ લડવાનું છું. તો તમે 2022માં જે છે આમ આદમી પાર્ટીથી લડ્યા હતા, જોઈન થયા, ચૂંટણી લડ્યા, ટિકિટ મળી અને ત્યારબાદ હવે છોડી દીધું. તો એ પર્ટિક્યુલર શું રીઝન હતું? જોઈન થયા, લડ્યા પછી છોડી દીધું? એક વિચારધારા હતી જેમાં લાગ્યું કે કંઈક બદલાવ આવશે. અમે દિલ્હી જઈને જાતે પણ ત્યાંની સિસ્ટમ ચેક કરી હતી, લોકોનું શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, અને એ વસ્તુને આકર્ષિત કરી હતું મને. હું એનાથી આકર્ષિત થયો હતો અને આકર્ષિત થઈને હું જોઈન પણ થયો હતો. અને જોઈન થયા પછી પાર્ટીએ જવાબદારી પણ આપી હતી. મને ગુજરાતનો ઉપપ્રમુખ બનાવ્યો હતો યુથ વિંગમાં. મને 10 દિવસ પાર્ટી જોઈન કરીને પાર્ટીના કર્મશીલ જેટલા પણ લોકો હતા એ લોકોને બદલે મને વિધાનસભાની ટિકિટ આપી હતી. અને મારા પ્રત્યે એ લોકોને હતું અને લોકો જોયું હતું અને મને પણ વાંધો નહોતો પાર્ટીથી. પણ જો હું ઇલેક્શન લડવા ગયો તો મારી લડાઈ હોવી જોઈએ ભાજપ સામે કે વિરોધ પક્ષ સામે, કાં તો જે લોકોએ ખોટું કર્યું છે શહેર સામે એની સાથે. પરંતુ એ છૂટીને મારો વિરોધ શરૂ થઈ ગયો પાર્ટીના જ લોકો, આમ આદમી પાર્ટીના જ લોકો મારો વિરોધ કરવા આવી ગયા, મને હરાવવા આવી ગયા. હું જે ગલીમાં જઉં તો મીટિંગ ના કરવા દઈએ, આ ના કરવા દઈએ. પાર્ટીનું કોઈ ઉપરથી નેતૃત્વ જ નહીં, કોઈ સેન્સ જ નહીં. અમે પાર્ટીમાં રજૂઆત કરી કે ભાઈ અમારે ઇલેક્શન આમ આદમી પાર્ટી સાથે લડવાનું છે કે પછી ઉપર લડવાનું છે, એ અમે ચોખવટ કરી ત્યાં. પણ પાર્ટીનો ઉપરથી કોઈ જવાબ ના આવ્યો, પાર્ટીએ કોઈ એક્શન ના લીધું, એટલે અમે પાર્ટીને રામ રામ કહી દીધું. મેં કીધું જો આવી રીતે તો ના, પણ અમે છે સિસ્ટમમાં સુધારો કરવા. હવે સિસ્ટમમાં તમે આવી રીતે કરો, તમારી જ પાર્ટીના લોકો વિરોધ કરે, પછી આગળ કઈ જવાનું? એટલે મેં સીધું પાર્ટી છોડી દીધું. અને શહેરનું સંગઠન જે રીતે
મને એટલું ખ્યાલ છે, ગોપાલભાઈ પણ મારા મિત્ર છે, ઈસુદાનભાઈ પણ મિત્ર છે, મનોજભાઈ પણ પાર્ટીના ઉપરના નેત્રો, તો દરેક લોકો મારા મિત્ર છે. પણ અહીંનું જે રાજકારણ છે વડોદરાનું, તો વડોદરામાં એવું છે, જેમ કોંગ્રેસનું પણ આપણે જોઈ શકીએ છીએ કે ઉપલા લેવલથી જ બધું સેટિંગ થઈ જાય છે. અહીંયા પણ અમુક કાર્યકર્તાઓ ભાજપમાં જ થી મોકલેલા છે કે જે લોકો આમ આદમી પાર્ટીના યોદ્ધાઓને આગળ આવતા રોકી ગયા, અને એ પાર્ટીને પણ ઉપર સાયન્સ છે. તો મેં તો જો લડવા વાળો છું, મને પાર્ટી કરતા વધારે મારું શહેર વાળું છે. એવું નથી કે આમ આદમી પાર્ટીમાં જઈશ તો જ મારું શહેર થશે, કે કોંગ્રેસમાં જઈશ તો જ મારું શહેર થશે, કે ભાજપમાં જઈશ તો જ મારું શહેર. ત્રણેય પાર્ટી સારી છે, ત્રણેય પાર્ટીમાં સારા લોકો છે, સારા લોકોની શહેરને જરૂર છે. અને મને જ્યાં સુધી ખબર છે કે મારા વિસ્તારના લોકો જો મારી સાથે રહેતા હોય, મારા વિસ્તારના તમામ લોકો એકત્ર થતા હોય અને સારા લોકો એકજૂટ થઈને જો નેતૃત્વ કરીને સંગઠનથી આખું જો ઇલેક્શન જીતતા હોય, તો હું કેમ ના કરું? તો મારો એ જ પ્રયત્ન છે. આજની તારીખમાં છેલ્લા 6 મહિનાથી મેં પોતાની ઉમેદવારી જાહેર કરી છે. ગુજરાતમાં એકમાત્ર ઉમેદવાર છે જે લડવાનો જ છે, એ ફિક્સ છે. અને મેં બુથ વાઇઝ ઘરે ઘરે પ્રચાર પણ ચાલુ કરી દીધો છે. એની માટે લોકોની વચ્ચે પણ જઈ રહ્યો છું, અને હું 80% લોકોની વચ્ચે જઈને એમને સમજી પણ લીધા છે, મને પણ સાંભળી લીધો છે. તો જે કાર્ય છે એ મેં પૂર્ણ કરેલું છે એ સંગઠન થકી. હવે ત્યારબાદ હમણાં 6 મહિના પહેલા વાત કરીએ, જ્યારે વડોદરામાં પૂર આવ્યું હતું, ત્યારે તમે ઘણા બધા સામાજિક કાર્યકરોને એકત્રિત કરીને અને ઘણા બધા વિવિધ પાર્ટીના કાર્યકર્તાઓ બી હતા, તેઓને એક કરીને તમે એક ટીમ વડોદરા કરીને એક સંગઠન ઊભું કર્યું હતું. એ સંગઠન હવે ક્યાં છે? એ સંગઠન હજુ કાર્યરત જ છે. એ સંગઠન જે તે પાર્ટીમાંના લોકો હતા, શહેરના હિતરક્ષક હતા, શહેરના લોકો ભેગા થઈને સારું નેતૃત્વ કરે. એમાં હમણાં પણ મારી 2 દિવસ પહેલા પણ તમે પોસ્ટ જોશો, મેં એમના ફોટા સાથે મૂક્યું કે આ જે લોકો છે, જે શહેર માટે લડે છે, જે લડત આપે છે, એમને પક્ષ સાથે કોઈ નથી. એ જ્યાં ખોટું થાય ને એ છાતી ઠોકીને ઉભા રહે છે અને કહે છે કે બે આ ખોટું છે. એવું નથી કે ખાલી કોંગ્રેસમાં જ છે કે આપમાં જ છે કે ભાજપમાં જ છે. ભાજપમાં સારા લોકો છે, એ લોકો વિરોધ કરે જ છે ને. આજની તારીખમાં વિધાનસભામાં, કોર્પોરેશનની સભામાં જેટલું કોંગ્રેસ બોલે એના કરતા વધારે તો ભાજપના જ કોર્પોરેટર ઉભા થઈને વિરોધ કરે છે. એનો મતલબ કે લોકોની જે લાગણી દુભાઈ છે કે શમશાનના લાકડા 8,000 ના કરી દઈએ, અને અત્યાર સુધી ફ્રી આવતો તો તમને નડતું તું શું? જે ફ્રીમાં સેવા મળે છે એને તમે 8,000 કેમ કરો? અને આ યોદ્ધાઓ બધા શહેર માટે અલગ અલગ લડે છે. હું તમને આજની તારીખમાં કહી દઉં છું, આજે પ્રચારમાં ખુલ્લે આમ તમને કહું છું, આવનાર કોર્પોરેશનના ઇલેક્શન પહેલા ભાજપમાં મોટો ભૂચાલ આવશે. ભાજપ જ આખું જે કોઈ અત્યારે તમને લાગે છે ને કે આ લોકો આ છે તે છે, આખું પિક્ચર બહાર આવશે. નવી રાજનીતિ વડોદરા શહેરને આ ઇલેક્શનમાં મળશે, અને સારા લોકો ભેગા થઈ રહ્યા છે. એ શરૂઆત થઈ ગઈ છે. સારા લોકો એકત્ર થઈ રહ્યા છે, એનું પણ સંચાલન થઈ ગયું છે. અને શહેરને સારા લોકોની જરૂર છે એવું ભાજપના જ લોકોને ખબર પડી ગઈ છે. તો બધા લોકો ભેગા થઈ રહ્યા છે. કોંગ્રેસમાં સારા લોકો છે, એ પણ ભેગા થઈ રહ્યા છે. આપના સારા લોકો છે, એ પણ ભેગા થઈ રહ્યા છે. તમારે ત્યાં અહીંયા પણ ઓલરેડી બધા બહુ લોકો એવા આવી ગયા છે જેને શહેરની લાગણી છે, જે શહેર માટે દોડે છે, જેમને શહેરનું ખબર છે. તો એ સર્વ લોકો ભેગા થઈ રહ્યા છે ને અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છે. આવનાર સમયમાં જેમ જેમ ઇલેક્શન નજીક આવશે એમ પિક્ચર બધું સ્પષ્ટ થઈ જશે. વડોદરા મહાનગરપાલિકાની વાત કરું, એક તરફ ગતરોજ જ્યારે બજેટ રજૂ કરાયું છે, 7,500 કરોડ રૂપિયાથી વધુનું વડોદરા મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ જે છે તે રજૂ થયું. વિરાસતથી વિકાસ સુધીની બધી વાતો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. મહાનગરપાલિકાનું જો કદાચ તમે સોશિયલ મીડિયા પેજ જોશો તો ક્યાંય તમને એવું નહીં લાગે કે વડોદરામાં ક્યાંય ગંદકી છે કે વડોદરામાં ક્યાંય ખાડો છે. જ્યાં ખાડો બી ખોદેલો હશે તો એ વિકાસ માટે ખોદેલો છે. અને એક તરફ સામાજિક કાર્યકરની વાત, તમારી વાત કરું કે અન્ય લોકોની વાત કરું, એમનું એવું કેવું છે કે વડોદરામાં ઠેર ઠેર ખાડા છે, વડોદરા ખાડા નગરી બની ગઈ છે. તો કોર્પોરેશન કહે છે કે પછી સત્તા પક્ષ એવું કહે છે કે ભાઈ આ વિકાસ માટે ખાડો કરી રહ્યા છે, અને એક બાજુ તમે એવો વિરોધ કરો છો કે વડોદરા ખાડોદરા બની. વડોદરા શહેરની વાત કરીએ તો જુવેલી બાગ ટાવર વાળો જે રસ્તો છે, એ રસ્તા પર તમે જશો તો 2014માં 2015માં જયારે નરેન્દ્ર મોદી ઇલેક્શન લડ્યા હતા ને, ત્યારે ત્યાં પોલ નાખીને રોડ પર ટેકરા મૂકી દેવામાં આવ્યા હતા. મેં સ્ટોરી કરી 2014 ને 15 હાલ પણ 2026 ચાલે છે, હજુ પણ એ ખાડા એઝ ઇટ ઇઝ છે. 10 વર્ષ થઈ ગયા અને આજ વિનાશ આપેલું કે ને, વિરાસતથી વિકાસ, વિરાસતથી આમ બોલશે ગુજરાત, જાગશે આ, ઘર ઘર મોદી, હર હર મોદી, આ નારામાં તો નંબર 1 છે ભાજપ. પણ એકચ્યુઅલી પ્રિન્ટ શું છે, લોકોને ખબર છે કે એક વરસાદ પડે શહેરની શું હાલત થાય. રોડ પર ચાલે કારે ખાડામાં કોણ મરી જાય છે એ ખબર છે. તમે રોજ એક્સિડન્ટ જુઓ, રોજ લોકોને જુઓ. 2-4 જણા મરવાનું તો હવે સામાન્ય બાબત થઈ ગઈ છે. 108 થી લઈને હોસ્પિટલ થી લઈને દરેક ક્ષેત્રે જાઓ,
એટલી લાડિયાવાડી લોકોને હાલત બત્તી બત્તર છે. હમણાં થોડા દિવસ ઉત્તરાયણને દિવસે SSG હોસ્પિટલમાં રાત્રે હું હતો, આખી રાત ત્યાં રહ્યો. એક બેડ પર 5 જણા 4 જણા એકબીજાને ચોટીને જગ્યા નહીં, બહાર એમ્બ્યુલન્સ પેન્ડિંગ. એમ્બ્યુલન્સમાં આવે એ લોકો અમને કહે કે ભાઈ અમને જગ્યા કરી આપો. તો આ હાલત આવી બત્તી બત્તર થઈ છે કેમ? શહેરની હાલત તમે જોશો એ બધું છોડી દો. સુરતમાં મેટ્રો આવી ગઈ, સુરતમાં રોડ રસ્તા જોઈ લો, સુરતમાં વચ્ચે પણ રસ્તા છે, ગાડીઓ પણ જાય છે, BRTS પણ જાય છે, બધું જ જાય છે. બધી જે ગવર્મેન્ટની જે પોલિસી કહેવાય છે, ગવર્મેન્ટના રોડ રસ્તાને સફાઈ ને સ્વચ્છતા એ બધું થઈ નંબર 1 છે. અમદાવાદમાં પણ એવું જ છે, અમદાવાદમાં પણ બધું જ છે. એ વિટકોસના પાપા નહીં. તમે નાની પેલી છગડા જેવી ગાડીને વિટકોસ લખીને તમે એ સિટીમાં ફેરવી રહ્યા છો. તમે જે બસ છે ઓવરલોડેડ, દરેક ક્ષેત્ર પર ઓવરલોડેડ. કોઈ બસમાં તમને જગ્યા ઉભી રહેવાની ના મળે. ત્યાં આપણા મા બેન દીકરી બધાની છેડખાની થાય, એની પણ એ નહીં. અહીંયા તમે 2 સવારી બહાર જાઓ એટલે તમને સીધા ડાકુની જેમ, ગબ્બરસિંહની જેમ બાઇક વાળાને એ લોકોને પોલીસ વાળા પકડી લે, બીજા લોકોને એ કરી દે. તો પરિસ્થિતિ એવી છે કે દેખાડવાનું અલગ છે. તમે આજ બજેટ ગઈ વખતે જે બજેટ મૂક્યું હતું એ બજેટનું તમે PDF લેશો અને આજનું PDF લેશો, એ PDF માં વાતો સેમ જ છે, પણ એ બ્લેક એન્ડ વ્હાઈટમાં બતાવી હતી, અમે કલરફુલ બતાવી છે. આમાં બધા ફોટા સાથે ને આમાં પણ 80% ફોટા એવા છે જે પેલા AI થી બનાવેલા છે, ઓરિજિનલ ફોટા છે નહીં. અને આ વસ્તુ છે સારી સ્માર્ટનેસ થી બતાવો, ઉલ્લુ બનાવવાનું, ચમકચાંદ રોશની કરી દેવાનું. એટલી રોશની કરી દો કે ખાડાઈ સ્વર્ગ લાગે તમને, ચાંદ દીવા લાગે કે હાય ચાંદ જેવો રોશન છે. પૈસા, પબ્લિકના પૈસે એમને નાચવાનું આવડે છે. એમને તમે પૂછો શમશાનના લાકડા જે આપણે શમશાનમાં અંતિમ ક્રિયા કરીએ છીએ એ 700 800 બહુ તો 1800 રૂપિયામાં આપણે જાતે કરીએ તો બધું આવી જાય. એને 8000 રૂપિયા કેમ ચૂકવે છે, કેમ આપે છે કોન્ટ્રાક્ટરને? અને 3-4 કોન્ટ્રાક્ટરના આખા શહેરના 20 લાખ લોકોના મરણની તમે અંતિમ ક્રિયાની વસ્તુ તમે આપી છે. અબજો ખરબો રૂપિયા એ 3 એજન્સીને આપે છે, કેમ આપી છે? એ ચલો એ છોડી દો, તમે એ પૂછવાની તાકાત ના રાખશો. હિન્દુત્વમાં તમારે એ નથી પૂછવું, ના પૂછશો. પરંતુ હિન્દુત્વમાં એટલું તો પૂછો કે 20 રૂપિયા આડી સિસોટીના 3200 રૂપિયા કેવી રીતે થયા? તમે જે 2 અધિકારીને સસ્પેન્ડ કર્યા એનું શું થયું? અને કેમ કોઈના પર ગુનો નથી થયો? ચલો એ છોડી દો. હમણાં છોકરો ખાડામાં પડીને મરી ગયો, બરાબર, એ ગટર વાળા પર કેમ કેસ ના થયો? તમે કોર્પોરેશન પર કેમ ફરિયાદ ના થાય? કેમ લીગલી ફરિયાદ ના થાય? આજે આપણે કઈ કોર્પોરેશનમાં, અમારા જેવો વ્યક્તિ કોર્પોરેશનમાં જાય ને તો સાહેબ ઉચકીને પોલીસ ગાલી દે છે અંદર. કેમ કે આ સત્ય બોલે છે. અને સત્ય બોલવાનું નહીં, ચૂપ રહેવાનું ને એ કે એ જ કરવાનું. અને બતાવશે બધું. જુઓ સાહેબ, બજેટમાં એ લોકો કેટલું સુંદર બતાવ્યું, પણ બજેટમાં એમ એવું બતાવ્યું કે પેલા આજવા સરોવર પાસે 62 દરવાજા પાસે બહાર કાઢવાનું હતું, એ 24 કલાક માટે અમે 7-8 કરોડ રૂપિયા ફૂંકી માર્યા. શું એ યોગ્ય છે? એટલે આમાં તમારું શું કહેવું છે? સત્તા પક્ષના જે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એ કામ નથી કરી રહ્યા, કે પછી જે અધિકારીઓ બેઠા છે જે પગાર લે છે એ નથી કામ કરી રહ્યા, કે બંને નથી કામ? હું તમને કહું કે જો 2 જ વ્યક્તિથી કોર્પોરેશન નથી ચાલતું, 3 વ્યક્તિથી કોર્પોરેશન ચાલે છે. સત્તા પક્ષ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો. બરાબર. હાલની પરિસ્થિતિ એવી છે કે કોન્ટ્રાક્ટરોની એટલી મોટી પકડ છે ને કે એ લોકો સત્તા પક્ષને પણ બદલી નાખે છે અને અધિકારીઓને પણ બદલી નાખે છે. અને જ્યાં સુધી આ લોકોનું પેટ ના ભરાય કોન્ટ્રાક્ટરોનું, અને કોન્ટ્રાક્ટર જ વડોદરા શહેર ચલાવે છે, કોન્ટ્રાક્ટર જ નક્કી કરે છે કયો રોડ બનશે. બિલ્ડરનો રોડ પહેલા બનશે, પબ્લિકનો રોડ નહીં બને. જે વિસ્તારમાં રોડ બનાવવાના છે એ કોન્ટ્રાક્ટર જ નક્કી કરે છે. એટલે વસ્તુ હકીકત જાદુગર જુઓ ને, જાદુ આ હાથમાં જાદુ બતાવે, હાથમાં જાદુ બતાવે, જાદુ છતું હોય ત્રીજી જગ્યાએ. આ લોકો એવું જ કરે છે. કોન્ટ્રાક્ટરનું જ રાજ છે હમણાં વડોદરામાં. શહેરને ખડોદરા બનાવીને એક જ રોડ બનાવવાનો. સાહેબ હું તમને કોન્ટ્રાક્ટરની મસ્ત સીધી લાઈન આપી દઉં. રોડ કોન્ટ્રાક્ટરો જેટલા મોટા છે, રોડ બનાવો, ખોદો, ગટર લાઈન નાખો, રોડ બનાવો, ખોદો, પાણી લાઈન નાખો, રોડ બનાવો, ખોદો, વરસાદી કાચ નાખો, રોડ બનાવો, ખોદો, ગેસ પાઇપલાઇન નાખો, રોડ બનાવો, ખોદો, રિલાયન્સના કેબલ નાખો, રોડ બનાવો, ખોદો, ઇન્ટરનેટના કેબલ નાખો. આ ધંધો કરીને તો રોડો બનાવીને તો કમાઈને એમના ખિસ્સા એમના એ બધા ભેગા કરી રહ્યા છે. સૌથી વધારે ખર્ચો જે બજેટનો તમે બનાવ એમાં સૌથી વધારે તો આ ભ્રષ્ટાચારમાં જઈ રહ્યો પૈસો. બીજી વસ્તુ જે બજેટમાં બતાવ્યું કે ઇન્કમ થાય છે, આ થાય છે, તે થાય છે, બરાબર. બજેટમાં તમે ધ્યાનથી જોશો તો પૈસા આપણા જે વસ્તુ ઇન્કમ પહેલાથી થતી હતી, જે પહેલાના સારા કોર્પોરેટરો 20 વર્ષ પહેલા, 30 વર્ષ, 40 વર્ષ પહેલા જે કોર્પોરેટરો હતા, જે શહેરના નિર્માણ માટે લડતા હતા, એ લોકોની તમે ગણતરી કરશો ને સાહેબ, એ લોકો જે કાર્ય કરતા હતા, જે તે સમય જેની માટે લડતા હતા, 100 રૂપિયા માટે પણ એ લોકો લડી લેતા હતા. દૂધના પૈસા 25 પૈસા પણ વધે ને તોય લડી લેતા હતા. એવા જે કોર્પોરેટરો જે કામ કરીને જે શહેરને ઇન્કમ થાય, ફ્યુચરમાં આપણા શહેરને કોર્પોરેશનની તિજોરી ભરાય એવું જે પ્રયત્ન કરતા હતા, એ તમામ વસ્તુ આ લોકોએ
પોતે કરવાની છોડીને કોન્ટ્રાક્ટ પર આપી દીધી છે. એ કોન્ટ્રાક્ટ એમના મળતિયાઓને આપી દીધા હતા. સિમ્પલ વસ્તુ કહી દઉં, જે સ્મશાન હતું, સ્મશાનમાં તમારે કોઈ તકલીફ પડતી હતી, તમારે 1 રૂપિયો આપવો પડતો હતો, તમારે ખાલી સ્વચ્છતા સફાઈ કરવી પડતી હતી, એમાં કેટલા રૂપિયા જતા હતા? તો કે ભાઈ એમાં મહિને એક સ્મશાન પાછળ 20,000 રૂપિયા જતા હશે, બરાબર. હવે એ સ્મશાન તમે કોન્ટ્રાક્ટરને આપી દીધો, હવે કોન્ટ્રાક્ટ લઈ લીધો. હવે એ જ વસ્તુ, સેમ વસ્તુ, પણ આપણા 20 લાખ રૂપિયા જાય છે. તો 20,000 થતા હતા એટલે 20 લાખ થઈ ગયા. આને તમે વિકાસ કહેશો? આને તમે વડોદરા શહેરની એ ભાષા કહેશો? જે સિસોટી 20 રૂપિયાની મળે છે એ તમે 3200 રૂપિયામાં લઈ લીધી અને એનું સારું એવું માર્કેટિંગ કરી દીધું, એને તમે વિકાસ કહેશો? રોશની કરી દીધી, ચકાચાંદ કરી દીધું, મેયા આવે છે, નેતા આવે છે, કલર પટ્ટા કરી દીધા, રોડ ડિવાઈડર એ કરી દીધું. પણ શહેરના નાગરિકો જયારે રોડ પર જાય, ગણપતિ બાપાની યાત્રા જાય, ગણપતિ બાપાની યાત્રા ખાડામાં જ પડે ટ્રોલી, અને ગણપતિની બાપાની મૂર્તિ તૂટી જાય, અને આ લોકોનું કોઈ ચાલે ના. આખા શહેરમાં ચારે એવું રસ્તા, ખડોદરા મેં નામ નથી આપ્યું, આ કોર્પોરેશનના પાપે ને કોન્ટ્રાક્ટરોના પાપને કારણે વડોદરા શહેર ખડોદરા બની ગયું. આજની તારીખમાં તો એક્સિડન્ટ નગરી બની ગયું છે. સંસ્કારી નગરી હતું, એનું એક્સિડન્ટ નગરી બનાવી દીધું છે નામ. દરેક ક્ષેત્ર કોઈ તમે જોયું કે જે જગ્યા પર એક્સિડન્ટ થાય છે, હું તમને એક સીધું ઉદાહરણ આપું. 108 છે દરેક ક્ષેત્રમાં. 108 ને તમે જઈને પૂછો ડ્રાઈવરને કે ભાઈ રોજ ક્યાં એક્સિડન્ટ થાય છે, એ તમને 10 જગ્યા બતાવશે કે આ જગ્યા પર રેગ્યુલર કોલ આવે છે. તો એ 10 જગ્યા પર એક્સિડન્ટના એ થતા હોય તો ત્યાં જગ્યા પર જઈને સુધારો વધારો કરવાની જરૂર નહીં. એમને એવું નહીં લાગતું કે અહીંયા જઈને હું સુધારો કરું કે બીજી વાર એક્સિડન્ટ ના થાય, પરંતુ એ લોકો એવું કરે કે ભાઈ એક્સિડન્ટ વધારે થાય. ચોકડીઓ પર અત્યારે અડચણો ઉભા કરવાના, જીબીના થાંભલા નાખી દીધા, બધું એ કરી દીધું. હવે સાંકડો થઈ ગયો, હવે ત્યાં બિલ પાસ કરશે, સર્વે કરશે અને બ્રિજ બનાવશે. પણ નીચેથી જો તમે દબાણ હટાવી દો તો રસ્તો પોળો જ છે, અને શહેરમાં અત્યારે કોઈ એવો રસ્તો નથી. 4 દરવાજાની વાત કરી લો અને બીજા ક્ષેત્રની બધા જ ખોદી નાખ્યા, કોઈ જગ્યા બાકી નથી. તમે લડશો ને જીતશો તો શું કરશો? એકલા જ છો, અપક્ષ લડવા. કોણ કે સાહેબ એકલા છું? હું લડીશ, જીતીશ. તારે મારી સાથે 20,000 લોકોના વોટ હશે, મારી સાથે 20,000 લોકોની અપેક્ષા હશે, મારી સાથે 20,000 લોકોની તાકાત હશે, મારી અંદર 20,000 લોકોની શક્તિ હશે. અને જ્યારે હું લડીશ, હું તમને અત્યારથી કહી દઉં, હું લડ્યા પછી એક યુનિવર્સિટી ચાલુ કરવાનું છે ભ્રષ્ટાચાર વિરુદ્ધ. હજારો છોકરાઓને આમાંથી રોજગારી પણ આપીશું કે આમાંથી કઈ જગ્યા ભ્રષ્ટાચાર છે, ભ્રષ્ટાચાર પકડીને સાબિત કરીને એમાંથી અમે એ કરીશું. અમે લડવા માટે આજ અમે યોદ્ધા છે, અમને સત્તા નથી જોતી. હું તો તમને કહું, હું તમને આજના લાઈવમાં કહી દઉં છું કે જીતી પણ ગયો ને તો એ 2-4 મહિના, 6 મહિના, બહુ તો બહુ વર્ષ, 2 વર્ષની અંદર આ લોકો મને સસ્પેન્ડ કરી દેશે કોર્પોરેશનમાંથી. મને કોર્પોરેશનની અંદર આવવા માય બેન કરી દેશે, કાં તો પછી મારા પર દુનિયાભરના ખોટા કેસો થઈ જશે અને મને તડી પાર કરી દેશે. કારણ કે હું ચૂપ બેસવા વાળો વ્યક્તિ નથી, અને મને ખબર છે આ લોકો કરવાના છે. એનો મતલબ હું ચૂપ થોડી બેસી જાઉં. હું શહેર માટે લડું છું, હું લડવાઈયો છું, અને મને ખબર કે મારું શહેર લૂંટી રહ્યા છે, મારા શહેરના લોકોને તકલીફ પડી રહી. આજે મારે રાહ જોવાની કે મારા પપ્પા બહાર જાય ને કયા ખાડામાં પડે ને ક્યારે મરી જાય. મારે એવી રાહ જોવાની કે ક્યારે કયું મારા ઘર પર આફત આવે. તો આની માટે લડવા માટે આવ્યો છું અને અમે લડવાના છે. બધા નિર્ણયો બહુમતીથી લેવામાં આવે છે, તો એકલા તમે વિરોધ કરીને કેટલું કરશો? અમે લોકોને જાગૃત કરીશું ને, અમે લોકોને એ કરીશું. અને લોકો સારા સારા, મેં તમને હમણાં સૌથી પહેલા આનો જવાબ આપી દીધો કે વડોદરા શહેરના સારા સારા લોકો એકજૂથ થઈ રહ્યા છે. વડોદરા શહેરના તમામ પોલિટિકલ પાર્ટીના સારા લોકો એકજૂથ થઈ રહ્યા છે. આવનાર સમયમાં તમને આનો બહુ મોટો, જેમ જેમ ઇલેક્શન નજીક આવશે એમ એમ વાતાવરણ બદલાઈ જશે, અને જ્યારે ઇલેક્શન હશે ત્યારે તમારી પાસે સારું ઓપ્શન હશે. દરેક વડોદરા શહેરના નાગરિક પાસે સારા ઉમેદવારોનું, મારા જેવા ઉમેદવારોનું, અને એમને ચૂંટાઈ લાવવાનું એક બટન તૈયાર હશે કે એ દબાવવું પડશે, ને એ અમે તૈયારી અમે કરી લીધી છે. પોલિટિકલ પાર્ટીને શહેરના સારા લોકો એકત્ર કરી રહ્યા છે, અને શહેરના એ તમે જુઓ આગળ શું થાય છે, કેવી રીતે બદલાવ આવે છે, કેવી રીતે બધું થાય છે. બહુ વર્ષોથી ઘણા બધા લોકો આ બધી વસ્તુ પાછળ મહેનત કરી રહ્યા છે. ઘણા બધા સંગઠનો આની પાછળ લાગ્યા છે. ઘણા બધા પોલિટિકલ જેને જનરલ નોલેજ છે એ લોકોનું પણ થોડું નોલેજ લેવાઈ રહ્યું છે. તો એક પ્રયત્ન ચાલી રહ્યો છે. પ્રયત્નમાં જેટલા સક્સેસ થઈશું તો એવું કહું છું કે હું એકલો નહીં હોઉં. કોર્પોરેશનમાં આ બાબત પર લડવા માટે હું એકલો નહીં હોઉં. તો લડીને જીતશો તો શું આપશો? શહેર માટે લડીશું, જીતીશું તો શહેરને. હું પર્ટિક્યુલર એવું તો છે ને કે કિંગ ઓફ કે શહેરને વિઝન શું છે તમારું? શું બદલાવ લાવશો? જો બદલાવમાં હું તમને મારા વિસ્તાર માટે લડીશ કે શહેર માટે લડીશ. જે રીતે શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, જે રીતનું શહેરનું રોડ, રસ્તા, ગટર, પાણી, ડ્રેનેજ, આની સાથે શહેરની એક રોજગારી ઉભી કરવા માટે પણ વિચારવું પડશે. જો શહેરમાં તમે લોકો પાસે બીજી બહાર કેવું છે કે ઇન્કમ છે. સુરતને માની લો કે ટેક્સટાઇલ કહેવાય છે, સુરતને ડાયમંડ સિટી કહેવાય છે, અમદાવાદને પણ મેગા સિટી કહેવાય છે, અમદાવાદના પણ
બિઝનેસ છે, બધું બહુ છે. વડોદરા શહેરમાં 2-4 કંપનીઓ, 5-7 કંપનીઓ મોટી હતી. જ્યારે શહેરનું નિર્માણ થયું, એ બધી બંધ થઈ ગઈ. એલેમિક જોઈ લો, જ્યોતિ લિમિટેડ જોઈ લો, બીજી બધી જોઈ લો. હવે 3-4 કંપની છે જેના ભરોસે ચાલે છે. તો એવી બધા છોડીને પણ શહેરને એક બિઝનેસ હબ માટે ઊભું કરવું, બિઝનેસ હબના માધ્યમથી લોકોની રોજગારી પહોંચાડવું, લોકોની રોજગારીના માધ્યમથી શહેરની ઇન્કમમાં વધારો થશે. શહેરની ઇન્કમમાં વધારો થશે તો શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રીતનું કહેવાય, તમારે જે રીતના રોડ, રસ્તા, ગટર, પાણી, ડ્રેનેજ, એના પર પેલા ફોકસ થશે. જૂની લાઈનો, જૂની વરસાદી કાચ, જે જૂના પેન્ડિંગ કામો છે, જે જૂના મોટી સમસ્યાઓ છે, જે સમસ્યાઓ 10-20 વાર વધારે આવી છે, જેને વારંવાર રિપેર કરીને આપણે ખર્ચ કરવા પડે છે, એ બધી વસ્તુ પર ફોકસ કરીશું, એને ક્લિયર કરીશું. એક મોટું વિઝન સાથે અમે લોકો નીકળી રહ્યા છે કે ભાઈ સુરત અને અમદાવાદને પણ પછાડીને વડોદરા કેવી રીતે આગળ વધે, વડોદરા કેવી રીતે થાય, વડોદરામાં કઈ રીતનું કરી શકીએ. સારા અધિકારીઓ વડોદરા શહેરમાં આવે છે, એમનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ, એમના થકી શહેરમાં શું લાવી શકીએ. રાજ્યની સરકાર હોય, કેન્દ્રની સરકાર હોય, એમની પાસેથી કેટલું ફંડિંગ, કેટલી વસ્તુ છે આપણા શહેર માટે લાવવા જેવી, એમની પાસેથી અમે કેવી રીતે લાવી શકીએ, એમને અમે કેવી રીતે કરી શકીએ, મનાઈ શકીએ, શહેરના હિતની વિઝન એક મૂકી શકીએ. સારું તમે નેતૃત્વ કરવા માટે તૈયાર છો તો તમને સાંભળવા માટે બધા તૈયાર છે. અને પ્રયત્ન કરવાથી, જો આજે હું કેદારનાથ મંદિર પણ સજાવું છું, બરાબર, અહીંયા બેઠો હું આ રાજ્યનો છું, આ શહેરમાં જન્મેલો છું. મારું ઉત્તરાખંડ કઈ છે નહીં, મારું ઉત્તરાખંડ કેદારનાથમાં કઈ છે નહીં, પરંતુ મારી પાસે વિઝન હતું કે હું આવી રીતે કરી શકું. 2000 કિલોમીટર દૂરથી ત્યાં એવું હતું કે પહાડ ઉપર ફૂલ પહોંચાડવા અઘરા પડે અને ફૂલ 2-3 દિવસમાં બગડી જાય. તો મારી પાસે વિઝનની આવડત હતી, તો મેં વિઝનની આવડતને સર્વેના આધારથી કોલકાતાના ફૂલ 10 દિવસ રહે છે, તો કોલકાતાથી ફૂલ લાવીને ઉપર પહાડ પર પહોંચાડીને 2000 કિલોમીટર ફૂલ લાવીને 10,000 ફૂટ ઉપર પહોંચાડીને રંગબેરંગી ફૂલોથી બરફની વચ્ચે જયારે મંદિર સજાઈ શકતો હોય, અને એ પણ બીજાના રાજ્યમાં ને બીજાની એકદમ સૌથી અઘરી વસ્તુ છે, એ ટાસ્ક પૂરો કરી શકતા હોય, તો આ તો મારું હું જેમાં જન્મેલો છું એ શહેર છે. તો આની માટે વિચારવા જોઈએ તો બધા બહુ મતલબ છે, બહુ જ બધી એ છે. સરકાર પાસે ફંડ પણ છે, ગ્રાન્ટ પણ આવે છે, આ લોકો વાપરતા નથી, એનો મિસયુઝ થાય, ભ્રષ્ટાચાર થાય છે. જો એ ભ્રષ્ટાચાર બંધ થઈ જાય તો શહેર 5 વર્ષમાં આ બે શહેરને પછાડીને ઉપર આવી જાય. તો એઝ અ એંગ્રી યંગ મેન, વડોદરાના યુવાનોને શું સંદેશો આપશો, સાથે નાગરિકોને? વડોદરાના યુવાનોને અને નાગરિકોને સંદેશો આપીશું કે આવનાર સમય આપણે નક્કી કરવાનો છે. જો ભાજપ, કોંગ્રેસ કે વિચારધારા પક્ષની હોય, સમાજની હોય, પણ હવે શહેરને સારા લોકોની જરૂર છે. જો તમને લાગતું હોય કે અમે પણ પ્રયત્ન કરીએ છીએ કે સારા લોકો એકત્ર થાય, તમારે પણ હજુ ભેગા થવું હોય તો યુગ અભિયાનના માધ્યમથી આજે આપણે પણ અમે કહેવા માંગે છે એમાં કે આપણે સૌ લોકોએ ભેગા થવાનું છે, શહેરનું નેતૃત્વ કરવાનું છે. જે ભ્રષ્ટાચાર થાય છે, જે શહેરને લૂંટાય છે, જે શહેરને ખોદાય છે, જે શહેરને અલગ ટેગ મળે છે, એક્સિડન્ટ નગરી, ખડોદરા, આ તે, એ બધું બંધ કરીને શહેરને વ્યવસ્થિત દિશામાં લઈ જઈએ, શહેરને બીજા શહેર કરતા આપણે આગળ વધીએ, બધી જ રીતે શહેરનો સંપૂર્ણ વિકાસ થાય, એ દિશામાં આપ સર્વ લોકો જોડાઓ અને આવી જ રીતે સાથ સરકારને પ્રેમ આપતા રહેશો. તો ખૂબ ખૂબ આભાર સજલભાઈ, આપણો કિંમતી સમય આપવા બદલ પોડકાસ્ટમાં. તો આ હતા વડોદરા શહેરના સામાજિક કાર્યકર અને હવે તો આપણે રાજકીય નેતા પણ કહી છે, કારણ કે 3 વાર એવો ચૂંટણીમાં લડી ચૂક્યા છે. અને હવે આવતી વડોદરા મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ છે, તે ચૂંટણીમાં તેઓ લડત આપવાના છે અને વડોદરા શહેરને કેવી રીતે આગળ વધાવી શકાય, લોકોને એકત્રિત કરવાનું કામ તેઓ કરી રહ્યા છે. જોવાનું રહેશે કે હવે સ્વેજલભાઈની મહેનત જે છે કેટલી રંગ લાવે છે. વધુ વિગતો માટે જોતા રહો યુગ અભિયાન ટાઈમ્સ.